નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ પર. દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વરસાદને લઈ મહત્વના સમાચાર જાણવાના છીએ. ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ. આ જિલ્લાઓમાં હવે પડશે ભારે વરસાદ, તો ક્યાંક ફરીથી વધશે વરસાદનું જોર. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત બાદ હવે ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદ શરૂ થયો છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. રાજ્યમાં આવનારા 5 દિવસો સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામેલો રહેશે અને કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ રોકાઈ ગયો હતો અને હજી પણ ઘણા વિસ્તારોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. તેમાં ફરીથી વરસાદનું જોર વધવાની શક્યતાને કારણે આવનાર દિવસોમાં ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ સર્જાશે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં 10 જૂનના રોજ, પરંતુ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પહોંચ્યા બાદ તે આગળ વધ્યું ન હતું. જે બાદ 22 જૂન બાદ ચોમાસું આગળ વધતા ગુજરાતના ઘણા વિસ્તારોની વાવણીલાયક વરસાદ થયો હતો. ચોમાસાના વરસાદ બાદ પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગરમી પડી રહી છે અને કેટલાક વિસ્તારોમાં તડકા સાથે બફારાનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી? ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરી છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા જિલ્લાઓમાં વધારે વરસાદ થાય તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે 13 જુલાઈ સુધી વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે વધારે વરસાદ પડવાને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હાલ સૌથી વધુ વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ 11 જુલાઈ સુધી ભારે વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે અને કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આગેલી આગાહી પ્રમાણે 10 જુલાઈના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આગામી 5 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત જિલ્લાના વિસ્તારોમાં તથા બીજા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય રાજ્યના સૌરાષ્ટ્ર અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ પ્રકારનો છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે તેવી શક્યતા છે. ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી પડશે વરસાદ? હાલ દક્ષિણ ગુજરાત પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને આ સિસ્ટમને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં આગામી 5 થી 7 દિવસ સુધી વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી એક ઓફ શોર ટ્રફ રેખા બનેલી છે, જ્યારે મોન્સૂન ટ્રફ હવે રાજસ્થાન પર આવી ગઈ છે. આ તમામ વરસાદી પ્રણાલીઓને જોતા વરસાદમાં આગામી દિવસોમાં સારો વરસાદ પડે તેવી શક્યતા છે. જો કે ગુજરાતના 2 જિલ્લાઓમાં વરસાદની શક્યતા આગાહી કરવામાં આવી છે, ત્યાં તમામ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા ખૂબ ઓછી છે. એટલે કે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ હોવા છતાં વરસાદ ન પડે એવું પણ જોવા મળશે. હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં હાલ 2-3 દિવસ સુધી વરસાદનું જોર રહે તેવી શક્યતા છે. તે બાદ ફરી કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર ઘટશે અને ત્યારબાદ ફરી વરસાદનું જોર વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. હાલ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો તથા કોંકણ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે ઘણા વિસ્તારોમાં જનજીવન પર અસર જોવા મળી છે. ગુજરાતમાં ચોમાસાનો અત્યાર સુધી કેટલો વરસાદ? ચોમાસાએ રાજ્યના તમામ જિલ્લાઓમાં આવરી લીધા છે અને ઘણા વિસ્તારોમાં ભારે અતિભારે વરસાદ પણ પડે છે. આમ છતાં રાજ્યમાં 9 જુલાઈ સુધી સરેરાશ કરતાં 5% ઓછો વરસાદ થયો છે. આ ચોમાસામાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ થયો છે, તો કેટલીક જગ્યાએ સાવ ઓછો વરસાદ પડ્યો છે. રાજ્યમાં જોરદાર વરસાદી માહોલ વચ્ચે તમામ જિલ્લાઓમાં વરસાદ પડ્યો નથી. ગુજરાતના કુલ 26 જિલ્લાઓમાં 9 જુલાઈ સુધી સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ આણંદ જિલ્લામાં 55%, દાહોદમાં 50%, સુરેન્દ્રનગર જિલ્લામાં 45%, વડોદરા જિલ્લામાં 41% અને ડાંગ જિલ્લામાં 40% વરસાદની ઘટ જોવા મળી છે. ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા, કચ્છ, મોરબી અને જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધી સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે. તમામ જિલ્લાઓની સરેરાશ કરતાં વધારે વરસાદ કેટલાક વર્ષોમાં ત્યાં કેટલોક વરસાદ પડ્યો છે તેના આધારે નક્કી કરવામાં આવે છે, જેના સંદર્ભમાં ત્યાં વરસાદની ઘટ છે કે વધારો
તે નક્કી થાય છે. ગુજરાતમાં વરસાદની ભારે આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 2 દિવસ વરસાદી માહોલ, જે વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અતિભારે વરસાદની આગાહી વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, દીવ, કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટ, સુરતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં કેટલું રહેશે તાપમાન? તો આવો જાણીએ. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમરેલી, આણંદ, ભરૂચ, છોટાઉદેપુર, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, દાહોદ, નર્મદા, વડોદરા સહિત જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. મોરબી, મહીસાગર, ખેડા, જામનગર, બોટાદ, બનાસકાંઠા, અરવલ્લી, અમદાવાદ સહિત જિલ્લાઓમાં 32% મહત્તમ તાપમાન રહે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદના ટીપા માટે તરસતા ભાભરને તરબોળ કરી દીધું છે. રસ્તાઓ પર ભરાયા છે પાણી. ભાભરમાં ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ મંગળવારની સવાર સુધી નોંધાયેલો હતો, પરંતુ ભાભરના ખેડૂતોની પ્રાર્થના મેઘરાજાએ સ્વીકારી લીધી હોય એમ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભાભર અને આસપાસના વિસ્તારોમાં લોકોના વરસાદના ટીપા ટીપા માટે તરસતા હતા, ત્યાં મેઘ સવારીએ ભાભરના માર્ગો પર પાણી ભરી દીધા છે. બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયેલો હતો, પરંતુ ભાભરમાં ખેડૂતોએ મેઘરાજાની પ્રાર્થના સાંભળવામાં આવી છે. ભાભર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. નગર લાઠી બજાર, વાવ રોડ અને પાલનપુર રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા પામ્યા હતા. માર્ગો પર નદી અને સરોવર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઠેર ઠેર પાણી ભરાઈ જતા સ્થાનિક અંધહદ આનંદ અનુભવી રહ્યા છે. મોડે મોડે પણ સારો વરસાદને લઈ સ્થાનિકોના ચહેરાઓ પર ખુશીઓ છવાઈ ગઈ. મંગળવાર સવારે 6 કલાક સુધી સિઝનનો અત્યાર સુધીનો કુલ વરસાદ માત્ર 4 મિલીમીટર નોંધાયો હતો, જે સરેરાશ વરસાદના 0.25% હતો. આવી સ્થિતિમાં સ્થાનિકો ચિંતા અનુભવી રહ્યા હતા, ત્યાં મેઘરાજા તો ઉતરી પડ્યા બેટિંગ કરવા. દર્શક મિત્રો, આ હતા મહત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. આવા જ અવનવા સમાચાર જોવા માટે કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર આવા જ અવનવા સમાચાર લઈને ઝડપી મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.